વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો મિત્રો? જય માતાજી. ગુડ મોર્નિંગ ગાઈસ. બસ હું તમને ખબર 20-21 તારીખ આપણે એડમિટ કાર્ડ લેવા જવાનું હતું. હું ગાઈસ એડમિટ કાર્ડ લેવા ગયો અને ગાઈસ અહીંયા જઈને ફ્રેન્ક મારી જોડે થઈ ગયો. ફ્રેન્ક શું તો કે જે 23 ફેબ્રુઆરી એક્ઝામ હતી એ શેડ્યુલ કરેલા છે આખી તારીખ હતી. એ એક્ઝામની તારીખ હતી ગાઈસ શેડ્યુલ કરી અને એડમિટ કાર્ડ ના મળે ને તારીખ 30 ફેબ્રુઆરી બદલી રહ્યા છે. હવે કે ડાયરેક્ટ ત્રીજા મહિનામાં એક્ઝામ થશે. અનાઉન્સ એ નહીં કરી ત્રીજા મહિનામાં કઈ તારીખ છે હજી ગાઈસ અનાઉન્સ નહીં છે. અને ઓલી 23 ફેબ્રુઆરી ગાઈસ હતી એ શેડ્યુલ આખી કરી પડી તારીખ. શું ગાઈસ પ્રેન્ક થઈ ગયો જોરદાર આપણી સાથે. ગાઈસ હું મારા દોસ્ત ફ્રેન્ડ હતો જે ગયા હતા અમારા બે નહીં સાથે પ્રેન્ક થઈ ગયો. ગાઈસ અમને નથી ખબર કે અનાઉન્સ શેડ્યુલ કરી પડી તારીખ. ને એડમિટ કાર્ડ અમે કીધું આવી જાય છે ને તારીખ ના હતું 20-21 તારીખે એડમિટ કાર્ડ આવી ગયું છે. તમે કહેવા ફોન અમે ત્યાં આવ્યો હતો એટલે અમે ગયા હતા ગાઈસ. અને વહાં જઈને સવારને ગયા ને ગયા ખાવાનો મેં ફોન આવ્યો ગઈ હું બપોરાને જાતે લેવા એડમિટ તબ તો તારીખે આખી શેડ્યુલ કરવી પડે. એક તો ગેસ હવે આવી જા હવે ત્રીજા મહિના એક્ઝામ થશે. વાટ જેવી રહે તારીખ કઈ નહીં થઈ નવી તારીખ આવશે હું તમને કહી દઈશ કઈ તારીખ આવે છે ગેસ. ગેસ હવે થોડોક ટાઈમ તો મળે વાંચવા માટે ગેસ પણ જલ્દી એક્ઝામ શું તો ગેસ એક્ઝામ તો પોતે રાખો અને ગેસ હવે તો હવે ગેસ હું અહીં ક્ષેત્રમાં હતો બાજરી જોવા તો આટો મારો ભણવાનું ગેસી તમને બતાવ્યો આપણે થોડું પ્રેન્ક થઈ ગયો હોય પણ મેં નતું વિચાર્યું ગેસ આવું થઈ જશે. હા તો ગેસ રહી જાય રૂમ ઉપર આટો માર્યો રૂમ પર ગેસ માં આજે એડમિટ કાર્ડ લેવા ગયો હતો અને મેં તમને કીધું 20 ને 21 તારીખ આજે 21 તારીખ ગેસમાં એડમિટ કાર્ડ લેવા ગયો હતો પણ પ્રોબ્લેમ છે એની તારીખે શેડ્યુલ કરી પર અમે પરીક્ષા સેન્ટર એક્ઝામ સેન્ટરની પરીક્ષા લેવા ગયો જે 23 ફેબ્રુઆરી એક્ઝામ તારીખે શેડ્યુલ કરી પડી હતી. ખબર નહીં ગઈ એમ કે તારીખ લંબાઈ લાગે છે. હવે 23 ફેબ્રુઆરીની તારીખ અનાઉન્સ કરવાના છે હજી કરી નહીં ગઈ. અનાઉન્સ કરશે હું તમને કહીશ કઈ તારીખ અનાઉન્સ કરે છે. તબ તક તારીખ લંબાઈ છે ને વાંચવાનો કહીશ થોડોક સમય મળે છે. પેન્સિલ બાકી હતી મારે ગણિતની કઈ મેથ્સનું થોડુંક બાકી હતું બાકી બીજું તો કવર આપણે ચેપ્ટર કરી લે છે બાકી વિષયના એ બાકી હતું એ કવર નથી એનો ખાલી 3-4 ચેપ્ટર કવર છે તો બાકી બીજે તો ગઈશ ન તો છે શું સવારનો ગયો હતો એડમિટ કાર્ડ બપોરમાં આવી ગેસ હેરાન તો પાઈ લખ્યા છે તમને ઘરે જવું પાઈ લખ્યા છે હેરાન ને રાયડું કેસ આપણે વાઢી રહ્યા છે આ ભેગું કરી નાખીએ છીએ તાળી કઢાવવાનું છે છે બોલ એટલે પછી રાયડાનું કામ પતી રહેશે એટલે કે તરત જ ઘરનું કામ લેવાનું કારણ કે રાયડાના લીધે ઘરનું કામ બંધ પડ્યું છે એટલે કે ઘરનું કામ ચાલુ નહીં એક જણાને તો હોવું પડે પણ હું મારા પપ્પા બધું અમારે આવ્યું હશે ભાઈ ખેતી કામ કરતા હોય છે ઘરે ગામમાં અમારું મકાન નવું ઘર બને છે કોઈ હાજર નહીં હોતી હોય એટલે ગાઈશ એક જણાને ત્યાં હોવું જરૂરી છે કારણ કે માણસો ત્યાં કામ કરે મારે તો ગેસ આ પત્રની વાડી કરે છે જો રોજાણે પોન્ટર ના આવે આઈડમ બાજરી હળંગ કરે છે ગેસ આમ થઈને ગોળ રાઉન્ડ છે હળંગ અમારું ખેતર નહીં ગેસ બીજા અમે તો ભાગ રાખે છે તારીખ લંબાઈ છે બસ મેન મારા ફ્રેન્ડ લેવા ગયા હતા પણ બસ એને અમે કીધું એડમિટ આવી ગયું સામેથી ફોન આવ્યો હતો કે એડમિટ કાર્ડ તમે આવી ગયો લેવા આવો પણ બસ ત્યાં ગયા તો ખબર પતા ચાલે કે એડમિટ કાર્ડ જ ગાયબ હોય હશે ને આવ્યું જ નહીં ગઈ કે તમને મેં કીધું 21 તારીખ આપણે મેં ગયો હતો પણ હું મારા ફ્રેન્ડ ગયા તો બે એસી જેડીમાં પર આવ્યું હતું એને ના આવ્યું ગેસ મારે ના આવ્યું તો તારીખ લંબાઈ જીધી ગઈ બાકી હવે થોડીક તૈયારી કરવાનો સમય મળી ગયો છે તો આપણે તૈયારી કરીને આપણે ગણિત બાકી હતું બાકી બીજા ચેપ્ટર તો કવર કરી નાખ્યો હતો ચલો બાજરી જોતા બાજરી હોય ને આઈડિયાની હાલત ક્યાં હોगी ऐसा ये પડે છે ખાતરા ગઈશ આ રજુ ગઈશ એ આને કદર ગેસ આ કે મને કહે તો કઈ ટોમણા થઈ મેં તો મારો બ્લોગ જોયો તો હાથ કે ક્યાં હુआ ત્યાં કશી કહ્યો તો બાકી જો ગેસ પાણી હજી ભરલ પડ્યું હશે રંડે પી રહે છે
આમાં કંઈક તૂટી ગયો ચારો તૂટી ગયો છે જરા ઠેર આમ જો આ રસ્તો મને ફરક પડ્યો છે રેન્ડમ બધા બસ આ રેન્ડમ રોગ આવે છે એ તો કોને ફરક પડ્યો આટલા બાકી છે આમ થોડાક બાકી રહ્યા લાડી ગયા પછી કચરી દે લાગે છે તો કહીશ આપણે તારીખ લંબાઈ છે અને વાંચવાનું પડશે કારણ કે વાંચવાનો સમય આપણે મળ્યો છે વાંચવાનો સમય મળે છે એટલે વાંચીશું કહીશ આપણે નેશનલ ગ્રામ અંગ્રેજીમાં બાકી હતું ને ગાડીમાં બાકી વિજ્ઞાન જશે હજુ કહીશ એક પાંતા પર ચેલા કાતરા છે બોલો એ કાઢી કહીશ હજુ ये रहा चौड़ा मोटा कातरा दो ये देखो गाइस आ कैडन तार तो ये दशा है के बाद में पूरी एरंडा का बगड़ी लो જે ખેડૂતો એને ખબર હોય કે એરંડા પકડે છે ને સપોર્ટ કરો જલ્દી છે કે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરાવો ગઈશ એક હજાર સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જશે એક આપણે સરપ્રાઈઝની વાત કરી સરપ્રાઈઝની સરપ્રાઈઝ છે ગઈશ પેલા તો ગઈશ ક્ષેત્રમાં હતો જોઈ લો બાકી હવે વાંચવાનું કરી આપણે પરિવાર પદે વિશે એક વાર વાંચી લઈશું પછી તારીખ ત્રીજા મહિનામાં છે ત્રીજા મહિના શરૂઆતમાં કાં તો એન્ડમાં કાં તો વચ્ચે આમ તો શરૂઆતમાં કારણ કે ત્રીજા મહિનામાં એક બે થી શરૂઆત હજી અનાઉન્સ તારીખ નહીં છે જલ્દી અનાઉન્સ કરતા એમ લખેલ હતું મેં વાંચ્યું હતું કે અનાઉન્સ જલ્દી કરીશું એટલે હજી અનાઉન્સ છું નહીં કાલે આજ જ તારીખ ચેન્જ થઈ ગઈ હજી અનાઉન્સ કર્યું નહીં બાકી ચલો કે બાજરી જોતા હું ઠીક છે બાજરી જોવા પછી કારણ ગામમાં જવાનું થોડું કામ હોય એટલે હું વધારે ખેતરમાં ગઈશ ગામમાં જવાનું થોડું કામ છે એટલે ગામમાં રાત બારેક વાગે કારણ કે મોડું થઈ જાય તો બસ મેં જો તારીખને એક્ઝામ ડેટ હતી મેં તમને કીધું કરું ડેટ બદલાઈ ગઈ છે અનાઉન્સ નવી તારીખ ડેટ કીધું ને જ્યારે અનાઉન્સ થશે ત્યારે હું એમ કહીશ ગેસ અમે તો અહીંયા ગયા ને અમને શોખ લાગ્યો ઇલેક્ટ્રિક શોખ નહીં ગેસ અમે ગયા તમારો ફોન અમે અમને ફોન કર્યો તમારો ફોન હવે તારીખ બદલી હતી ગેસ પધને એમ થઈ ગયું પધન બેસે એમ થઈ ગયું તારીખ બદલી તો ગેસ હવે આપણે જઈશું ગામમાં આજકાલ વગર એન્ડ કરીશું આ વ્લોગ પસંદ આવે લાઈક છે કોમેન્ટ કરજો ગાઈશ અને ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય